નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિગીશા પટેલ. યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 સંસ્કૃત પાઠ 13 દિષ્ટ્યા ગોગ્રહણમ સ્વંતમ એટલે કે સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત થયું છે, આ ગદ્ય પાઠ અહીંયા સંવાદ રૂપે આપેલો છે. મહાકવિ કાલિદાસ રચિત ત્રિઅંકી નાટક પંચતંત્રમાંથી આ નાટ્યાંશ લેવામાં આવેલો છે. મહાકવિ ભાસની આ નાટ્ય રચનામાં મહાભારતના મહાન વિધ્વંસક યુદ્ધને જાકારો આપી દેવામાં આવ્યો છે. પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થવામાં હોય છે તેવા સમયે દુર્યોધન એક યજ્ઞ કરે છે. આ યજ્ઞના આચાર્ય તરીકે ગુરુ દ્રોણાચાર્ય હોય છે. ગુરુ દ્રોણાચાર્ય દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવાનું માગે છે. દુર્યોધનને આમ તો આ સ્વીકાર્ય ન હતું, છતાં દુર્યોધનના મામા શકુનીએ મૂકેલી એક શરતને આગળ કરીને દુર્યોધન આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે. દ્રોણાચાર્ય તો પાંડવો અને કૌરવોના ગુરુ હતા, એટલે ગુરુને તો દીક્ષા આપવી પડે. એટલે આ દુર્યોધન આ પોતાના મામા શકુનીએ એક શરત આગળ મૂકી અને એમના કહેવાથી આ ગુરુને ગુરુ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે. શરત એ હોય છે કે 5 જ રાત્રિમાં પાંડવોની ભાળ મળી જવી જોઈએ. એવી શરત હોય છે શકુની મામાની કે 5 રાત્રિમાં જ પાંડવો ક્યાં છે એ જાણ થઈ જવી જોઈએ, એની શોધ થઈ જવી જોઈએ. આ પૃષ્ઠભૂમિમાં ભીષ્મ પિતામહના કહેવાથી કોઈ કારણસર કૌરવો વિરાટનગર તરફ કૂચ કરે છે અને વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે. આ ગોગ્રહણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વેશે બલ્લવના નામે રહેલ ભીમ અને બૃહલ્લના નામે રહેલ અર્જુન સક્રિય બને છે અને કૌરવ સેનાને હાંકી કાઢે છે. સાથે સાથે તેઓ અભિમન્યુને પકડી લાવે છે. આ સમયે વિરાટ રાજાની રાજસભામાં જે દ્રશ્ય રચાય છે તેનો સંપાદિત અંશ અહીં પ્રસ્તુત છે. વેશ પલટો કરીને સાથે રહેલા પિતા અર્જુન તથા કાકા ભીમને અભિમન્યુ ઓળખી શકતો નથી. બંને વડીલો અભિમન્યુને ખીજવવાના ઈરાદાથી જે સંવાદ કરે છે તે ખૂબ જ હાસ્યસભર છે. આ સંવાદ કોઈ પણ પ્રેક્ષકને હાસ્યરસથી તૃપ્ત કરી દે તેવો મજાનો છે. અહીં અભિમન્યુના બહાને વિરાટ રાજાને તથા સહુને પાંડવોની વાસ્તવિક ઓળખ થાય છે. પેલી બાજુ 5 રાત્રિમાં આ રીતે પાંડવોની ભાળ મળી ગઈ હોવાથી ગુરુ દ્રોણના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે. આમ અહીં યુદ્ધની ઘટનાને ટાળવામાં આવી છે. બધી ઘટના માત્ર 5 રાત્રિમાં જ સંપન્ન થતી હોય આ નાટકને પંચરાત્ર એવું નામ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રસ્તાવના બાદ આપણે એક વિડીયો જોઈશું અને વિડીયો બાદ આપણે આ પાઠનું ભાષાંતર જોઈશું. અસ્તુ.